નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલી અમરદીપ એપાર્ટમેન્ટમાં આજે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે બિલ્ડિંગનો પાછળનો ભાગ અચાનક જમીનમાં બેસી જતા રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો। જીવના જોખમને ધ્યાનમાં રાખી પરિવારોને તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઘરવખરી બહાર કાઢવા દોડધામનો માહોલ જોવા મળ્યો હતો। 40 વર્ષથી વધુ જૂનું આ એપાર્ટમેન્ટ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે। સવારે સીડીના ભાગમાં તિરાડો દેખાઈ હતી અને ત્યારબાદ દિવાલો દબાવા સાથે બિલ્ડિંગના અન્ય ભાગોમાં પણ ગાબડા પડવા લાગતા સમગ્ર માળખું જોખમી હોવાનું સ્પષ્ટ બન્યું હતું। ઘટનાની જાણ થતાં નવસારી મહાનગરપાલિકાનું ફાયર વિભાગ, પોલીસ અને સ્થાનિક નગરસેવકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। અનિયુક્ત કામગીરી દ્વારા તમામ રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા તેમજ ફ્લેટમાંથી જરૂરી અને કિંમતી સામાન બહાર કાઢવામાં મદદ કરવામાં આવી હતી। હાલ સમગ્ર વિસ્તારને સુરક્ષાની દૃષ્ટિએ કોર્ડન કરી તંત્ર સતત નજર રાખી રહ્યું છે। આ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ અને પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈએ ઘટનાસ્થળની મુલાકાત લઈ અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત કરી પરિસ્થિતિની માહિતી મેળવી હતી। સ્થાનિક કોર્પોરેટરોએ પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી આગળની કાર્યવાહી અંગે સમીક્ષા કરી હતી। ઘટનાના કારણે બેઘર બનેલા 24 પરિવારોને વિજલપોર સ્થિત કચ્છ કડવા પાટીદાર વાડીમાં તાત્કાલિક આશરો આપવામાં આવ્યો છે, જ્યારે કેટલાક પરિવારો પોતાના સગા સંબંધીઓના ઘરે રહેવા ગયા છે। મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્તો માટે રહેવા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઘટનાએ શહેરમાં આવેલી જર્જરિત ઇમારતોનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવ્યો છે। સ્થાનિકોનું માનવું છે કે માત્ર નોટિસ આપવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી અને સમયસર મક્કમ કાર્યવાહી નહીં થાય તો આવી ઘટનાઓ ભવિષ્યમાં મોટી દુર્ઘટનાનું સ્વરૂપ ધારણ કરી શકે છે। હાલમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ સમગ્ર ઘટનાએ રહેવાસીઓમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ સર્જ્યો છે। મહાનગરપાલિકા આ ઘટના બાદ શહેરના અન્ય જર્જરિત મકાન સામે તાત્કાલિક કડક કાર્યવાહી હાથ ધરશે ખરા તે ચર્ચાઓ વિષય બન્યો છે। બિલ્ડિંગમાં મકાન આવેલું છે, ભારેથી આપેલું છે। આ બિલ્ડિંગમાં અત્યારે દર વર્ષે રિનોવેશન કરાવ્યા જ છે, જેમ જેમ સમય મળે તેમ અત્યારે રિનોવેશન કરાવ્યું જ છે। પણ આજે અચાનક એવું થયું કે સવારે 11 કલાકે જરાક એક દિવાલમાં તિરાડ પડી, સાંજે આવતા ઉપર આખી તિરાડ પડી ગઈ છે, એટલે એક સાઈડ આખી જમીન બેસી ગઈ છે, એટલે એક બાજુનો આખો ભાગ દબાઈ ગયો છે। એના લીધે ઘરમાં બધાને ઘરમાં રસોડું છે એ બધું નુકસાન થયું છે। અને આ જોખમ વધારે થાય ને નુકસાન થાય એના કરતા બેટર છે કે ઘર ખાલી કરવા લગાવે છે। અમને 6:45 આસપાસ કોલ મળેલો કે અમરદીપ એપાર્ટમેન્ટ નામનું બિલ્ડિંગ છે સુશ્રુતા હોસ્પિટલની બાજુમાં, એમાં થોડી તરાડો પડેલી છે અને નમતું હોય એવું લાગે છે। એટલે તાત્કાલિક ટીમ આને મોકલી અને તપાસ કરતા જણાઈ આવેલું કે તરાડો પડેલી છે અને તાજી તરાડો છે, એટલે સાવચેતીના ભાગરૂપે લોકોને બિલ્ડિંગ ખાલી કરવા માટે જણાવેલું છે। બિલ્ડિંગ ખાલી કરાવી દીધું છે, ઇવન એમનો સામાન પણ ખાલી કરાવી દીધો છે અને હવે બિલ્ડિંગની અંદર કોઈને પ્રવેશ કરવા દેવામાં નહીં આવે। અને પોલીસની ટીમ, ફાયરની ટીમ, એસ્ટેટ વિભાગ અને અમારા પદાધિકારીઓ બી અત્યારે ઘટના સ્થળ પર હાજર છે। મહાનગરપાલિકાની અમારી ટીમો, ખાસ કરીને કોર્પોરેટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ, અમે બી વિસ્તારમાં જગ્યા પર આવી ગયા છે। સાથે સાથે અમારી મહાનગરપાલિકાની ટીપીની ટીમો, એસ્ટેટની ટીમો, ટેકનિકલ ટીમો બધી જગ્યા પર છે અને તાત્કાલિક એનો રિપોર્ટ કરીને જે બી કંઈ નિર્ણય લેવો પડે, જો ડિમોલિશનનો નિર્ણય લેવો પડે તો તાત્કાલિક મહાનગરપાલિકા ડિમોલિશનનો નિર્ણય લેશે રિપોર્ટ જોવા પછી। અને હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા માટે જે બધાને શિફ્ટ કરવાના છે કે જેમને કંઈ ફૂડની કે કેવી વ્યવસ્થા કરવાની છે, તેમાં અહીંયાના આજુબાજુના વિસ્તારના સ્વયંભૂ લોકો બી મદદ કરે છે અને સાથે સાથે અમારી ટીમ બી એ જગ્યા પર કામ કરે છે।